સુરતના પોશ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર કોંગ્રેસના કાર્યકરોએ જનતા રેડ કરી હતી। મિની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતા દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। મોટાભાગના દારૂડિયા બૂટ ચપ્પલ છોડીને ભાગી છૂટ્યા હતા। આ રેડ દરમિયાન એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈ અને પીતા પીતા નીકળી ગયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। કાર્યકરોએ દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવ્યો હતો અને પોલીસની મિલીભગતના આક્ષેપ કર્યા હતા। સુરતના શહેર કોંગ્રેસના કાર્યકરોએ જનતા રેડ અંતર્ગત ઓગત રોડ ઉપર આવેલી મિની વીરપુર સોસાયટી પાસે ચાલી રહેલા એક દેશી દારૂના અડ્ડા ઉપર ઓચિંતો છાપો માર્યો હતો। સ્થાનિક રહીશોની ફરિયાદો છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો હતો। કાર્યકરોએ પોતાના મોબાઈલ ફોન ઓન કરી અને વિડીયો શૂટિંગ કર્યું હતું અને અડ્ડા ઉપર ત્રાટક્યા હતા। ગળામાં કોંગ્રેસના ખેસ પહેરી અને જ્યારે કાર્યકરો અચાનક પહોંચ્યા ત્યારે દારૂ પીવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। કોંગ્રેસના કાર્યકરો દારૂબંધીના નામે ધતિંગ બંધ કરોના નારા લગાવતા અંદર ઘૂસ્યા કે તરત જ ત્યાં બેઠેલા તત્વો પોતાના બાઇક લઈને ભાગવા લાગ્યા। કેટલાક તો બૂટ ચપ્પલ પહેર્યા વિના જ દોડી ગયા હતા। આખી રેડ દરમિયાન એક એવું દ્રશ્ય મોબાઈલ કેમેરામાં થયું કે જે જોઈને ત્યાં હાજર કાર્યકરો પણ હસી પડ્યા। જ્યારે લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા ત્યારે એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને બહાર આવ્યો। નવાઈની વાત એ હતી કે સામે કોંગ્રેસના કાર્યકરો રેડ કરી રહ્યા હતા અને બીજી બાજુ પોલીસને ફોન કરવામાં આવી રહ્યો હતો, છતાં આ વ્યક્તિ દારૂ ફેંકી દેવો મંજૂર ન હતો। તે વ્યક્તિ ગ્લાસમાં ભરેલો દારૂ પીતા પીતા ચાલતા ચાલતા ત્યાંથી નીકળી ગયો હતો। સોશિયલ મીડિયા ઉપર આ શખ્સનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે। કોંગ્રેસના કાર્યકરોએ ત્યાં હાજર બુટલેગરને જાહેરમાં ખખડાવ્યો હતો અને કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની મિલીભગત વગર આટલી મોટી સોસાયટીની સામે અડ્ડો ચલાવવો શક્ય છે। તો કાર્યકરો દ્વારા 112 નંબર ઉપર પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ પીસીઆર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। જો કે ત્યાં સુધીમાં મોટાભાગના દારૂડિયા ભાગી ગયા હતા અને એક બુટલેગરની અટકાયત કરાઈ હતી।